આજે અમે તમને જણાવીશું કે એસી ચલાવવા માટેનું સૌથી સર્વશ્રેષ્ઠ તાપમાન કયું છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબરછે.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, ઉનાળાની સિઝનની શરૂઆત થઈ જાય એટલે લોકો ગરમીથી હેરાન પરેશાન થઈ એસી શરૂ કરવાનું શરૂ કરી દે છે, પરંતુ આ એસી વપરાશમાં ઘણા બધા લોકોને એવી ખબર હોતી જ નથી કે એસીનું ટેમ્પરેચર કયું રાખવું। તો ઘણા બધા લોકો એસીનું ટેમ્પરેચર 20, 24, 25 કે 27 સુધી પહોંચી જાય છે, પરંતુ યોગ્ય માહિતીને અભાવને કારણે એસીના ટેમ્પરેચર વિશે જાણી જ નથી શકતા। તો ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે। હવે આવી સ્થિતિમાં એસીનો ઉપયોગ તો કરવો જ પડશે। ઘણા બધા લોકો વર્ષોથી એસીનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ જાણતા નથી કે એસીનો ઉપયોગ કઈ રીતે કરી શકાય। આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ એવું કહે છે કે એસીનો ઉપયોગ કરવાથી લાઇટ બિલ ઘણું આવે છે, તો વીજળી બચાવવા અને આરામદાયક રહેવા માટે એસીને કયા નંબર અથવા તો તાપમાને રાખવું જોઈએ? આજે અમે તમને જણાવીશું કે એસી ચલાવવા માટેનું સૌથી સર્વશ્રેષ્ઠ તાપમાન કયું છે। તો મોટા ભાગના લોકોને એવી આદત હશે કે એસી શરૂ કરે એટલે 18 કે 21 ડિગ્રી પર રાખશે। જો કે આ સારી બાબત છે જ નહીં, ખાસ કરી જો તમે પાવર વપરાશ ઘટાડવા માંગતા હો તો। બધા જાણે છે કે એસી ચલાવવાથી વીજળીનું બિલ વધારે આવે છે, તો પછી આનું યોગ્ય તાપમાન શું હશે? તો સરકારે વર્ષ 2020 થી એસી માટે 24 ડિગ્રી ડિફોલ્ટ સેટિંગ કર્યું છે। હવે એક્સપર્ટ્સ પણ માને છે કે એસી ચલાવવા માટે આ યોગ્ય તાપમાન છે। અભ્યાસો પણ કરાયા અને દરેક 1 ડિગ્રી માટે 6% જેટલી વીજળીની બચત થાય છે। હવે મિત્રો, એસી તમે જેટલું નીચે તાપમાને ચલાવો છો એટલું જ કોમ્પ્રેસર કામ કરે છે અને વીજળીનું બિલ વધારે આવશે। આનો અર્થ એ થઈ ગયો કે એસીને વધુ તાપમાને ચલાવવાથી દરેક ડિગ્રીમાં વીજળીની બચત કરી શકાય। હવે એક્સપર્ટ્સ એમ પણ કહે છે કે 24 ડિગ્રી પર એસી સ્વાસ્થ્ય માટે સારું છે। માનવ શરીરનું સરેરાશ તાપમાન 36 થી 37 ડિગ્રી હોય છે। હવે એનો અર્થ એ થઈ ગયો કે ઓછું કોઈ પણ તાપમાન આપણે માટે કુદરતી રીતે ઠંડુ છે। 24 ડિગ્રી તમને રાહત આપવા માટે પૂરતું છે। આવી સ્થિતિમાં ડોક્ટર્સ પણ માને છે કે માનવ શરીર માટે 24 ડિગ્રી પૂરતી છે। તો દર્શક મિત્રો, જો હવે તમારા ઘરમાં પણ એસી હોય અને તમે પણ વપરાશ કરતા હો અને તમે પણ શરૂઆતમાં જ 16 કે 20 ઉપર એસી સ્ટાર્ટ કરતા હો તો આવી ભૂલ ન કરતા। એસીને શરૂઆતમાં 24 ડિગ્રી ઉપર જ સ્થાયી કરશો કે જેથી વીજળીનું બિલ પણ ઓછું આવશે અને તમને આરામદાયક સ્થિતિ પણ અપાવશે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરછે.com।